હોળી ધૂળેટી પર્વને લઈ શ્રમિકો માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ બસોનું કરાયું આયોજન। રોજગારી અર્થે ઘર છોડી નીકળેલ શ્રમિકો હોળી ધૂળેટી પર્વમાં પોતાના ઘર તરફ પ્રયાણ કરતા હોય છે અને પોતાના વતનમાં હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે। આગામી હોળી ધૂળેટી પર્વને લઈ ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ બસો શરૂ કરવામાં આવી છે। ડેપો મેનેજર વિશાલ છત્રીવાળાના જણાવ્યા અનુસાર ભરૂચ એસટી ડિવિઝન દ્વારા ભરૂચ ડેપો દ્વારા હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઈ પંચમહાલ તરફના મજૂરી કરતા કર્મયોગીને તેના વતન તરફ જવા માટે તારીખ 11, 12 અને 13મી માર્ચથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે। પ્રતિદિન 30 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। ગુજરાતમાં હોળીનો તહેવાર દિવાળીની જેમ જ ઉજવાય છે, જેથી અલગ અલગ શહેરમાં કામ કરતા શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં કરતા હોય છે। ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીમાં તેમજ વિવિધ સાઇટ પર કામ કરતા હોય છે, ત્યારે હોળીના સમયે શ્રમિકોને પોતાના વતન જવામાં કોઈ તકલીફ નહીં થાય તે માટે ભરૂચ ડેપો તરફથી 11 માર્ચથી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે। વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ। આગામી હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલ છે, જેમાં દાહોદ, પંચમહાલ, ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે બસ સરળતાથી મળી રહે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। ગત વર્ષના પરિણામો, સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષે 78 બસો એક્સ્ટ્રા સંચાલન થકી સંચાલિત કરવામાં આવેલ હતી, તેને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ રોજિંદા 30 વાહન થકી 3 દિવસ સંચાલન હાથ ધરી અંદાજિત 90થી વધુ બસોનું આયોજન હાથ ધરેલ છે। એસટીના સૂત્ર એસટી આપના દ્વારે હેઠળ જો શ્રમયોગીઓ તરફથી કે તેઓના કોન્ટ્રાક્ટર તરફથી આખી બસના મુસાફરો હશે અને તેઓ તેમના સ્થળ ઉપર બસની માંગણી કરશે તો તે પણ અત્રેથી તેઓને આપવામાં આવશે, જેથી કરી શ્રમયોગીઓ પોતાના કામ કરવાના સ્થળેથી વતન સુધી એકદમ સરળતાથી અને કોઈપણ પ્રકારની ઝંઝટ વગર આરામદાયક મુસાફરી કરી શકશે તેવું આયોજન ભરૂચ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે।